ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. હવે આપણો આજનો જે લાસ્ટ ટોપિક છે ડેટા વેરહાઉસ ડેટા માઇનિંગનો એ છે ઇન્ટ્રોડક્શન ટુ ડેટા એનાલિસિસ. અને આપણે એક હજી પ્રેક્ટિકલનો વિડીયો પણ બનાવીને મૂકશું જેથી કરીને તમને લોકોને બધું વ્યવસ્થિત સમજાય જાય. હવે ડેટા જે છે બરાબર એ જેમ જેમ ડેટા જનરેટ થતો જાય એમ આપણને ડેટા જો એને એરેન્જ કરવામાં ન આવે તો આપણને એ ડેટા પછી ક્રિટિકલ થઈ જાય છે બરાબર. એટલે એમાઉન્ટ ઓફ ડેટા જે છે બરાબર એ હ્યુજ હોય છે. સો ઇન્ક્રીઝિંગલી જે ડેટા છે એ ડે બાય ડે બહુ વધતો જાય છે બરાબર. અને ગેધર ઇન્ફોર્મેશન કરવા માટે ધેટ મચ ડેટા જે છે એ બહુ ક્રિટિકલ થઈ જાય છે. સો ધ exponentially increasing amount of data being generated each year make gathering useful information from that data more and more critical. The information frequently is stored in a data warehouse, a repository of data gathered from various sources including corporate databases, summarize information in uh, internal systems and data from external sources. હવે આપણે જાણીએ છીએ કે આપણો ડેટા જે છે આપણે અલગ અલગ સોર્સેસમાંથી મેળવીએ છીએ, અલગ અલગ જગ્યાએથી મેળવતા હોઈએ છીએ, એક્સટર્નલ સોર્સેસમાંથી મેળવતા હોઈએ છીએ. તો એમાં સૌથી પહેલાં આપણે જોઈએ તો ડેટા ક્યાં ક્યાંથી મેળવી શકાય છે. તો કે ડેટા વેરહાઉસમાંથી ડેટા ક્યાં મેળવી શકાય છે તો રિપોઝિટરી ઓફ ડેટા ફ્રોમ વેરિયસ સોર્सेस અલગ અલગ જગ્યાએથી મેળવી શકાય છે, ઇન્ક્લુડિંગ કોર્પોરેટ ડેટાબેઝ, સમરાઇઝ ઇન્ફોર્મેશન અને એ બધું જે છે બરાબર એ બધું આપણે એક્સટર્નલ સોર્સેસમાંથી મેળવી શકીએ છીએ. એનાલિસિસ ઓફ ડેટા ઇન્ક્લુડ સિમ્પલ ક્વેરી એન્ડ રિપોર્ટિંગ, સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ એન્ડ મોર કોમ્પ્લેક્સ મલ્ટીડાયમેન્શનલ એનાલિસિસ એન્ડ ડેટા માઇનિંગ. મેઇનલી આપણે શા માટે ડેટા એનાલિસિસ કરવું જોઈએ તો આ બધી વસ્તુઓ માટે આપણે ડેટા એનાલિસિસ કરવું જોઈએ એ આપણે આની અંદર જોવાનું આવે છે બરાબર. ડેટા એનાલિસિસ અને ડેટા માઇનિંગ આર એ સબસેટ ઓફ બિઝનેસ પ્રોસેસિંગ બરાબર. હવે ડેટા એનાલિસિસ અને ડેટા માઇનિંગ જે છે એ શેનો પાર્ટ છે, નાનો ભાગ છે તો કે એ બિઝનેસ ઇન્ટેલિજન્સનો પાર્ટ છે જેમાં બે ભાગ આવે છે, ડેટા એનાલિસિસ અને ડેટા માઇનિંગ બરાબર. જોઈન્ટલી વી ઓલ આર નો જે આપણે બીઆઈ તરીકે જાણીએ છીએ બરાબર. પણ એની અંદર ડેટા એનાલિસિસ છે એ અલગ પાર્ટ આવે છે બરાબર. જેની અંદર આ સિવાય પણ બીજી વસ્તુઓ પણ આવે છે જેમ કે ડેટા વેરહાઉસિંગ, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ અને ઓનલાઈન એનાલિટિકલ પ્રોસેસિંગ બરાબર. અને આપણે વેરહાઉસ જે છે એ કોર્પોરેટ વેરહાઉસ, પછી ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ્સ અને એના ઓનલાઈન એનાલિટિકલ પ્રોસેસિંગ એની અંદર આપણે એને કેટેગરાઇઝ કરી શકીએ છીએ. આ ત્રણેય જે છે બરાબર એ ડેટા એનાલિસિસ અને ડેટા માઇનિંગના પાર્ટ છે, અથવા તો વી કેન સે કે બિઝનેસ એનાલિસિસ જે ઇન્ટેલિજન્સ છે એનો પાર્ટ છે. Data analysis is concerned with a variety of different tools and methods that have been developed, query existing data and discover expectations, exceptions and vary hypothesis. હાઇપોથેસિસ એટલે આપણે મેથ્સની અંદર જે થિયરી શીખી ગયા છે, થિયરમ્સ શીખી ગયા છે બરાબર છે, એના દ્વારા આપણે ફેક્ટ ફાઇન્ડિંગ કરી શકીએ છીએ. એના માટે આપણે વેન ડાયાગ્રામને વગેરે આપણે મેથેમેટિક્સમાં શીખી ગયા છીએ, એનો આપણે ઉપયોગ કરી અને આ બધી વસ્તુઓ કરી શકીએ છીએ બરાબર છે. ડેટા માઇનિંગ છે, એનાલિટિકલ ટૂલ છે, એ બધી વસ્તુઓ દ્વારા આપણે આ શક્ય બનાવી શકીએ છીએ બરાબર છે. એના દ્વારા આપણે નોલેજ જે છે એ વધારાનું ડિસ્કવર કરી શકીએ છીએ, મેળવી શકીએ છીએ બરાબર છે, અને એને વેરીફાઈ કરી શકીએ છીએ બરાબર. So these all are the main purpose of data analytical tool. Queries and reports. So, yeah. Queries are basically a simple question put to a database management system, which then generates a subset of data in response. આપણી પાસે જે ડેટાબેઝ અવેલેબલ હોય
એ ડેટાબેઝ ઉપર આપણે ક્વેરી કરીએ અને ક્વેરી પરફોર્મ કરીએ અને પછી આપણને જે ડેટા છે એ જે રિસ્પોન્સના ફોર્મેટમાં આપણને જે ડેટા આપણને આપે છે એનો સબસેટ પ્રોવાઈડ કરશે, બરાબર. એટલે એને આપણે આખો ડેટા નહીં આપે પણ પાર્ટ ઓફ ડેટા આપશે, બરાબર. પાર્ટ ઓફ આપણને આપશે એટલે આપણે થોડુંક આપણને એ મદદરૂપ થઈ શકે છે, બરાબર, જેટલી આપણી જરૂરિયાત છે એ મુજબ. અને or it is extremely complex encompassing information from a number of data sources or even a number of databases stored within a dissimilar programs. અલગ અલગ જગ્યાએ, જેમ કે આપણે અગાઉ વાત થઈ ગઈ છે એ મુજબ આપણો ડેટા ઓરેકલમાં હોઈ શકે છે, એસક્યુએલમાં હોઈ શકે છે, અથવા પીએચપીના માય એસક્યુએલ ડેટાબેઝીસમાં હોઈ શકે છે, બીજા ઘણી બધી જગ્યાએ હોઈ શકે છે, બરાબર. એટલે એ ડેટા જે છે એ ડેટા કોમ્પ્લેક્સ હોય છે. એ કોમ્પ્લેક્સ ડેટાને મેળવવા માટે દરેક જગ્યાએ આપણે ક્વેરીઝ કરવી પડે છે અને દરેક જગ્યાએથી આપણે ડેટા મેળવવો પડે છે અને એને એક્સટ્રેક્ટ કરવો પડે છે, બરાબર. તો આ વસ્તુ માટે આપણે શું કરવું પડશે, બરાબર. તો ક્વેરી કરીએ ત્યારે ડેટામાં એકચ્યુઅલી પ્રોસેસિંગ શું થાય છે, તો આપણે જે આપણો ડેટા છે એ ડેટાબેઝમાંથી એક્સટ્રેક્ટ થાય છે, બરાબર. અને એ એક્સટ્રેક્ટ થયેલો જે ડેટા છે, બરાબર, એને આપણે એક જગ્યાએ ભેગો કરીએ અને એ જે ભેગો કરવાની પ્રક્રિયા છે એને ડેટા સ્ટેજિંગ એ પ્રોસેસ કહેવાય છે, જે આપણે ઓલરેડી જાણી ગયા છીએ, બરાબર. અ વેલ રિટન ક્વેરી કેન exit a precise place of information or a sloppy one may produce huge quantities of worthless or even misleading data. એટલે આપણે ખાસ જ્યારે ડેટાને એક્સટ્રેક્ટ કરીએ છીએ ત્યારે આપણી જે ક્વેરી છે એ વ્યવસ્થિત હોય તો જ એ આપણો ડેટા આપણને જે જોઈએ છે એ આપણને મળી શકે છે, અથવા એની અંદર અધરવાઇઝ શું થઈ શકે છે કે આપણી અંદર જે આપણી પાસે જે ડેટા આવે છે એ અનવોન્ટેડ હોય છે, બરાબર છે. Query command is a subset of allow cross-platform relational database queries and may reuse, generate reports such as monthly sales summarized through automatic processes or simply to ક્વેરીઝ જે છે એ કોમન લેંગ્વેજ છે, બરાબર. એના દ્વારા આપણે ડેટાને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. બધાને બધું આવડતું એવું જરૂરી નથી હોતું, જેથી એના દ્વારા આપણે સમરીઝ જનરેટ કરી શકીએ છીએ, ઓટોમેટિક પ્રોસેસ જનરેટ કરી શકીએ છીએ, અથવા યુઝર્સને આપણે આસિસ્ટ કરી અને એની પાસેથી ડેટા મેળવી શકીએ છીએ, બરાબર. અને આ બધી વસ્તુઓનો ઉપયોગ શું છે તો કે આપણે ભવિષ્યના ઉપયોગ માટે આ બધી વસ્તુઓ કરવી પડે છે, બરાબર છે. સો નોર્મલી આપણે ડેટા મંથલી, વીકલી બેઝિસ ઉપર આપણે એને મેળવી શકીએ છીએ, બરાબર. સમ પ્રોડક્ટ્સ બિલ્ડ ડિરેક્ટ ડિક્શનરીઝ ઓફ ક્વેરીઝ that allow user to bypass knowledge of both database structure and SQL by presenting a drag and drop query building interface. તમે એડવાન્સ ટૂલ્સ પણ ઘણા બધા માર્કેટમાં અવેલેબલ છે, જેને આપણે કહી શકીએ છીએ ડિક્શનરીઝ કહી શકીએ છીએ, જેની અંદરથી તમે કોમન ક્વેરીઝ જે યુઝ કરતા હોય છે એ ઓટોમેટિક જ જનરેટ થયેલી હોય જ છે, એને તમે એ નક્કી કરેલો જે પ્રી ડિફાઇન્ડ સ્ટ્રક્ચર એટલે કે પહેલેથી જે અવેલેબલ હોય એ સ્ટ્રક્ચરને તમે ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને ક્વેરી બિલ્ડિંગ માટે તમને ઇન્ટરફેસ પ્રોવાઈડ કરી શકો છો, જેના અંદર તમે ડ્રેગ એન્ડ ડ્રોપ કરી અને તમારું પોતાની ક્વેરી જનરેટ કરી શકો છો, બરાબર. અને ક્વેરી જે છે એ અલગ અલગ રીતે થઈ શકે છે. એમાં તમે કઈ રીતે મેળવી શકો છો તો કે એગ્રીગેટેડ, શોર્ટેડ ઓર સમરાઇઝડ ઇન મેની વેઝ. તમે આ બધી વસ્તુઓને એગ્રીગેટ એટલે કે આપણે કાઉન્ટ કરીએ છીએ અથવા એવરેજ કાઢીએ છીએ, બરાબર. એને કાઉન્ટ, એવરેજ જેવી જે વસ્તુઓ છે એને એગ્રીગેટેડ કહેવાય છે. પછી શોર્ટેડ એટલે આપણે આલ્ફાબેટ્સ પ્રમાણે એને ABCD પ્રમાણે ગોઠવીએ અથવા એની ABCD અથવા A to Z પ્રમાણે અથવા Z to A પ્રમાણે ગોઠવીએ છીએ. સમરાઇઝ એટલે જે દરેક આપણને સબસેટ મળેલો છે ક્વેરીઝની અંદર એ બધી જે કોલમ્સ છે એનો ટોટલ લગાડવો,
અથવા રો વાઇઝ ટોટલ લગાડવું, એને સમરાઇઝ ડેટા કહેવામાં આવે છે. બરાબર. સો ફોર એક્ઝામ્પલ, SAP business object unit offers a number of built-in business formulas for queries. એટલે SAP નામનો સોફ્ટવેર છે, એની અંદર તમે આ ક્વેરીઝ કરી શકો છો. ધ પ્રેઝન્ટેશન ઓફ ડેટા retrieved by the queries in a task of the report. આપણને જે ડેટા દેખાય છે, રિટ્રીવ થયો છે, મેળવેલો ડેટા હોય છે, બરાબર, એને આપણને રિપોર્ટ દ્વારા દેખાય છે. પ્રેઝન્ટેશન મે encompasses tabular or spreadsheet formatted information, graphics, cross tabulations or many combinations, જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છીએ. પ્રેઝન્ટેશન એટલે કેવી રીતે થાય છે ડેટાનું, અગાઉના આપણે ટોપિકમાં જોઈ ગયા છીએ. આના પહેલાં ગ્રાફ છે, ચાર્ટ છે, એના દ્વારા. Rudimentary reporting of products might simply show the results in a comprehensive fashion. More elegant output is usually advanced enough to be suitable for inclusion in a glossy annual report. બરાબર. Report. Some products can run queries as scheduled basis and configure on the distribute resulting reports to distributed users through email reporting products and routinely produce HTML output and often accessible through the users website. એટલે ટૂંકમાં આપણે અગાઉના ટોપિકમાં જોઈ ગયા એ મુજબ આપણે જે કંઈ પણ ક્વેરી કરીને રિઝલ્ટ મેળવીએ છીએ, એ રિઝલ્ટ્સને આપણે એક્સેલ અથવા પાવર પોઈન્ટમાં ગ્રાફિક્સમાં મેળવીએ અને પછી એને આપણે ઈમેલ દ્વારા અથવા હાર્ડ કોપી દ્વારા એન્ડ યુઝરને પહોંચાડી શકીએ છીએ. કહેવાનો અર્થ એ છે. બરાબર છે. આ રીતે આ જે કંઈ આપણે ઉપર લખાણ વાંચ્યું એનું આટલું જ આ 3 લીટીમાં કહી શકાય. હવે છે મેનેજ ક્વેરી એન્વાયરમેન્ટ. Managed query environment is a term that has been adopted by the industry to describe query and reporting package that allows user to IT tools, allows IT control over users' access to data and application facilities in accordance with each user level of expertise and business needs. For example, in some organizations, IT may be defined to build a set of queries and report structure and require employees to use IT created structure. In other organizations and perhaps within other across some organization, employees are permitted to define their own queries and create custom reports. બરાબર. તો હવે આ જે પેરેગ્રાફ છે એ કહેવા શું માંગે છે કે તમે જે ટર્મ છે એ ક્વેરી એન્વાયરમેન્ટમાં એની મેળાઈઝ ઇન્ડસ્ટ્રીમાં મેળવવામાં આવે છે અને એની અંદર એપ્લિકેશનનો ઉપયોગ કરી અને એન્ડ યુઝર્સને એક્સપર્ટાઇઝ માટે મોકલવામાં આવે છે. અને એના એક્ઝામ્પલમાં જો લઈએ તો ઘણા ઓર્ગેનાઇઝેશન છે એ આઈટી ટૂલ્સ દ્વારા ક્વેરીઝ અને રિપોર્ટ્સનો સ્ટ્રક્ચર પોતાની રીતે એમ્પ્લોયીને જે અનુકૂળ આવે એ રીતે એને ગોઠવી અને મૂકી આપે છે. બરાબર. A managed environment, report environment, is a type of managed query environment and it is a report design, generation and processing environment that permits the centralized control of reporting. આના દ્વારા શું થઈ શકે છે, ઓર્ગેનાઇઝેશન આખી દુનિયામાં ફેલાયેલું હોય તો એની અંદર જે કંપની છે એ કંપનીનો એમ્પ્લોયી છે એ આ ટૂલ્સ, રિપોર્ટિંગ જે ટૂલ્સ છે એ રિપોર્ટિંગ ટૂલ્સનું એક એન્વાયરમેન્ટ એટલે કે એક વાતાવરણ ઊભું કરેલું હોય છે અને એની અંદર જે કોઈ પણ એમ્પ્લોયીને જે પ્રકારનો રિપોર્ટ બનાવવો હોય એ પ્રકારનો રિપોર્ટ બનાવવા માટે એને એ ટૂલ્સ ખરીદવા પડતા નથી કે અથવા પોતાના જે સિસ્ટમ્સ છે એમાં એનો ઉપયોગ કરવો પડતો નથી. એનું જે એપ્લિકેશન સર્વર છે એમાંથી એ ડાઉનલોડ કરી એ ટૂલ્સનો અને એનો ઉપયોગ કરી અને એને રિપોર્ટિંગનો યુઝ કરી શકે છે. હવે આપણે જોઈએ OLAP. બરાબર. આપણે ઓલરેડી થઈ ગયું છે આ. The most popular technology in data analysis is OLAP and OLAP servers જે છે એ ડેટાને મલ્ટી ડાયમેન્શનલ હાયરાર્કીઝમાં અથવા ક્યુબ્સમાં અથવા ડેટા હાઈ સ્પીડ ડેટા એનાલિસિસમાં એનો ઉપયોગ કરી શકાય છે. બરાબર. અને ડેટા માઇનિંગની જે એલ્ગોરિધમ છે એના દ્વારા આપણે જે રિલેશનશિપ્સ અથવા જે પેટર્ન્સ છે એ જે આપણે જનરેટ નથી કરી શક્યા અત્યાર સુધીમાં એ ડેટા માઇનિંગ દ્વારા આપણે જનરેટ કરાવી શકીએ છીએ.
બરાબર છે. ઓર્ગેનાઇઝ કરવું એટલે ડેટાની ગોઠવણ કરવી, બરાબર. તો જે હાઈ સ્પીડ ડેટા ટ્રાન્સફર જોઈએ આની અંદર, બરાબર, મેઇન વસ્તુ છે, બરાબર. અને એ ફોર્મેટ માટે આપણે લેક્સ એન્ડ લેક્સ ઇમેજીસ છે કે કોઈ પણ રિપોર્ટ ડેટા છે એ આપણે ટ્રાન્સફર કરવા માટે એનો ઉપયોગ થઈ શકે છે, બરાબર. એડવાન્સ ટૂલ્સ ઘણા બધા હોય છે. અત્યારે આપણે એ બધા વિશે અત્યારે ડિસ્કસ કરી શકીએ નહીં. અલગ અલગ એલ્ગોરિધમ્સનો યુઝ કરવામાં આવે છે. મેપ રિડ્યુસ નામની એલ્ગોરિધમ છે, એવી ઘણી બધી એલ્ગોરિધમ્સ છે, રાઈટ. OLAP and data mining are complementary, with OLAP providing top-down analysis and data mining offering bottom-up discovery. Bottom એટલે નીચેની બાજુએથી ઉપરની બાજુએ જે આપણે ડેટા લઈએ અને મેળવી શકીએ છીએ, બરાબર. દેટ ઇઝ અ બોટમ અપ ડિસ્કવરી કહી શકાય, બરાબર. કે નાના લેવલથી લઈ અને મોટા લેવલ સુધી, બ્રોડ વ્યૂ સુધી આપણે જ્યારે લઈ જઈએ ડેટાને ટેકનિકલી ગોઠવણી કરીએ ત્યારે એને બોટમ અપ ડિસ્કવરી કહેવાય. જે બિઝનેસ OLAP એક્ટિવિટીઝ કરતા હોય એને બિઝનેસ એનાલિસ્ટ કહેવામાં આવે છે, બરાબર. OLAP ઇઝ ધી એક્ટિવિટી ઓફ interactively analyzing business transactions data stored in dimensional data warehouse to make tactical and strategic business decisions. Typical people who do OLAP work, આ બધું OLAP, MOLAP, RLAP, HOLAP, આ બધી વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણે મેઇનલી હાઇબ્રિડ OLAP આપણે બનાવી શકીએ છીએ. HLOP એટલે હાઇબ્રિડ, R એટલે રિલેશનલ, M એટલે મલ્ટી ડાયમેન્શનલ આવશે. અહીંયા આપણું જે આ પૂરું થાય